નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને શુભ સવાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સમાં આપણે મનોવિજ્ઞાનમાં ત્રીજું ચેપ્ટર જે છે માનવ વિકાસ, એમાં આજે આપણે એક નવો ટોપિક યા વિષય વસ્તુ શીખવા જઈ રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે ત્રીજું ચેપ્ટર જે છે એ છે માનવ વિકાસ, જેમાં વિકાસને અલગ અલગ રીતે સમજાવવામાં આવ્યું છે. એ પૈકીનું એક વિકાસનો તબક્કો જે છે એ છે નૈતિક વિકાસનો સિદ્ધાંત, જે કોલબર્ગ નામના મહાન માનવતાવાદી મનોવૈજ્ઞાનિકે આપેલું છે. હવે કોલબર્ગ જે છે વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ તો એ સમજી લો કે નૈતિક વિકાસનો સિદ્ધાંત જે છે એ શું છે. તો નૈતિક વિકાસના સિદ્ધાંતમાં કોલબર્ગ એવું કહેવા માંગે છે કે આપણો નૈતિક વિકાસ જે છે, મોરલ ડેવલપમેન્ટ જે છે, એ અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે અને અંતે વર્તન યોગ્ય કે અયોગ્ય એ નક્કી થાય છે. બરાબર છે? તમે દાખલા તરીકે ચાલુ પરીક્ષામાં કોઈ તમને કહે છે કોપી માટે કોઈ જવાબ બતાવવાનું કહે છે, તો હું તમને પ્રશ્ન પૂછું છું, તમને 10 ગુણના વૈકલ્પિક પ્રશ્નો આવડે છે, તમારી પાસે જે વિદ્યાર્થી છે એને એ 10 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ નથી આવતો અને એ વિદ્યાર્થી તમને કહે છે કે એને 10 વૈકલ્પિક પ્રશ્નો તમે કોપી કરાવો યા તમે એને શીખવાડો, બરાબર, તમારું પ્રશ્નપત્ર જે છે એ એક્સચેન્જ કરીને, તો એ વિદ્યાર્થી પાસ થઈ શકે એમ છે, નહીતર એ વિદ્યાર્થી નાપાસ થાય એમ છે. તો તમે શું વર્તન કરશો? મોટાભાગના વિદ્યાર્થી એવું કહેશે કે સર, હું એને હેલ્પ કરીશ, અને હેલ્પ કરવાનું રીઝન એ છે કે સાહેબ એ પાસ થાય છે, માટે હું એને હેલ્પ કરીશ, એ મારું વર્તન વ્યવહાર જે છે એ યોગ્ય ગણાશે. પરંતુ પરીક્ષાના જે નોર્મ્સ જે છે, જે માપદંડો જે છે, માનદંડો જે છે, સ્ટેન્ડર્ડ્સ જે છે, એ પ્રમાણે જો જોવા જઈએ તો એ વિદ્યાર્થીને 10 ગુણ મળે તે રીતે તેને 10 વૈકલ્પિક પ્રશ્નોના સાચા જવાબ કહેવા અને તેની મદદ કરવી એ અયોગ્ય છે. ચોક્કસ એ અયોગ્ય છે. તો આવું તમે જ્યારે પણ કશું વિચારો છો અને નિર્ણય લ્યો છો, એ તમારા મોરલ ડેવલપમેન્ટની ખાતરી આપે છે યા તમારા મોરલ ડેવલપમેન્ટ વિશે જણાવે છે. તો દરેકે દરેક વ્યક્તિ જે છે એ દરેકે દરેક વ્યક્તિનો નૈતિકતાના વિકાસના સંદર્ભમાં આપણે મૂલ્યાંકન કરીએ તો નૈતિક વિકાસ જે હોય છે યા નૈતિકતાના સંદર્ભમાં એનું જે વર્તન હોય છે, યા એમ કહી શકાય કે દરેકે દરેક વ્યક્તિનો નૈતિક વિકાસ જે છે એ અલગ અલગ રીતે થાય છે. નૈતિકતાનો વિકાસ જે છે એ અલગ અલગ રીતે થાય છે, યા કહો કે નૈતિક વર્તન જે છે એ મોરલી જસ્ટિફાઈડ છે કે નહીં એ અંગેનું એનું મૂલ્યાંકન અલગ અલગ હોય છે. બરાબર? તો કોલબર્ગ જે છે એ વિદ્યાર્થી મિત્રો એના નૈતિકતા અંગેનો
નૈતિક વિકાસ અંગેનો એને જે સિદ્ધાંત આપ્યો, જેને ત્રિસ્તરીયવાદ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્રિસ્તરીયવાદ, નૈતિકતાનો ત્રિસ્તરીયવાદ એ એવું પણ ઓળખવામાં આવે છે. એમાં કોલબર્ગ મુખ્યત્વે જે કહેવા માંગે છે તે એટલું જ કહેવા માંગે છે કે આપણો નૈતિક વિકાસ જે છે એ ઓલ ઓફ એ સડન નથી થતો. આપણો નૈતિક વિકાસ જે છે, મોરલ ડેવલપમેન્ટ જે છે, એ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે અને ત્યાર પછી એનું ઘડતર થાય છે. એના માટેના એને મુખ્યત્વે 3 તબક્કાઓ આપ્યા છે. એક છે પૂર્વ નૈતિક કક્ષા. મેં અહીંયા તમારી સમક્ષ સમગ્રપણે કોલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત છે એને એકદમ ટૂંકમાં, બહુ જ સ્પષ્ટ રીતે, સચોટ રીતે તમે સરળતાથી સમજી શકો એ રીતે એનો સારાંશ લખી દીધો છે. પણ પાછું પરીક્ષામાં સવિસ્તર જવાબ પૂછે તો આટલું ન લખતા. મેં અત્યારે જે બોર્ડ ઉપર લખેલું છે એ તમારી સમજૂતી માટે કે એકચ્યુઅલી what is the concept of the moral development given by Kohlberg. કોલબર્ગે જે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો એ ખરેખર છે શું ભાઈ? એને બહુ જેને કહીને કે સ્પષ્ટ, સચોટ અને બહુ સરળતાથી ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન મેં કરેલો છે. એટલે કોલબર્ગ જે છે એ એમ કહે છે કે આપણો નૈતિક વિકાસ જે છે, મીન્સ કે મોરલ ડેવલપમેન્ટ જે છે, એ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થયા પછી આપણે જે તે વર્તન જે છે એ યોગ્ય કે અયોગ્ય એ નક્કી કરીએ છીએ. આપણે કોઈ વ્યવહાર યોગ્ય કે અયોગ્ય એ નક્કી કરીએ છીએ. બરાબર? તો આપણે આપણો નૈતિક વિકાસ જેમ કોલબર્ગ કહે છે એ મુજબ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે અને ત્યાર પછી જે છે એ આપણે જે તે વર્તન યોગ્ય છે કે અયોગ્ય, જે તે વ્યવહાર યોગ્ય છે કે અયોગ્ય, જે તે વર્તન વ્યવહાર અપેક્ષિત છે કે અનપેક્ષિત, પ્રસ્તુત છે કે અપ્રસ્તુત, વ્યાજબી છે કે પછી ગેરવ્યાજબી છે, એ બધું આપણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. એમાં એને મુખ્યત્વે 3 કક્ષાઓ બતાવી છે નૈતિક વિકાસ અંતર્ગત. પહેલી પૂર્વ નૈતિક કક્ષા, બરાબર? પ્રી મોરલ ડેવલપમેન્ટ સ્ટેજ. પહેલી પૂર્વ નૈતિક કક્ષા. પૂર્વ નૈતિક કક્ષા મીન્સ પ્રી મોરલ ડેવલપમેન્ટલ સ્ટેજ. પ્રી મોરલ ડેવલપમેન્ટ સ્ટેજ. એમાં શું થાય છે? બદલો કે શિક્ષાની દ્રષ્ટિએ વર્તનની યોગ્યતા નક્કી થાય છે. આપણે જે કોઈ વર્તન કરીએ છીએ એમાં બદલો કે શિક્ષા શું મળશે એના આધારે આપણે વર્તન કરીએ છીએ. બરાબર છે? દાખલા તરીકે મેં તમને કીધું ને કે કોઈ વિદ્યાર્થી જે છે એ અન્ય કોઈ વિદ્યાર્થીને એમ કહે છે કે આજની પરીક્ષામાં જો તું મને વૈકલ્પિક પ્રશ્નોમાં જો હેલ્પ કરીશ તો બરાબર હું તને કોઈ ગિફ્ટ આપીશ, યા હું તને નાસ્તો કરાવીશ, યા આપણે ફરવા જશું. તો જે વિદ્યાર્થીને આવડે છે, જે હોશિયાર છે, બરાબર, એ વિદ્યાર્થી જો એને મદદ કરે છે તો એક બદલાની ભાવનાથી એ મદદ કરે છે. તેથી ઉલટું એ વિદ્યાર્થી એવું વિચારશે કે ભાઈ પરીક્ષામાં કોઈને આવી રીતે કોપી કરાવવી યા કોપી કરવામાં મદદ કરવી એ ખરેખર પરીક્ષાના જે સ્ટેન્ડર્ડ્સ જે છે, જે નોર્મ્સ જે છે, બરાબર, જે એથિક્સ જે છે એની જે છે એ
ફેવરમાં નથી અથવા એ યોગ્ય નથી, ક્યાંક પરીક્ષક મને પણ કોપી કેસમાં નાખી દેશે તો, યા મને પણ વર્ગ પરીક્ષા ખંડમાંથી બહાર કાઢી નાખશે તો, યા મારા પણ માર્ક્સ જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે કપાશે તો, ઓછા થશે તો એ શિક્ષાની ભાવનાથી એ શું કરશે? એ વિદ્યાર્થીને મદદ કરશે. તો આ રીતે પહેલા તબક્કામાં આપણે કોઈ વર્તન વ્યવહાર યા કોઈ વર્તન વ્યવહાર આપણે દાખવીએ છીએ તો આપણે શું કરીએ છીએ કે એ વર્તન વ્યવહાર બદલ આપણને બદલો શું મળશે, યા શિક્ષા શું મળશે, યા સજા શું મળશે, એ સંદર્ભમાં આપણે આપણો નૈતિક વિકાસ થતો હોય છે, જે પૂર્વ નૈતિક કક્ષા કહેવાય છે, પ્રી મોરલ ડેવલપમેન્ટલ સ્ટેજ. બરાબર. ત્યાર પછીનો જે છે બીજો તબક્કો, એમાં વર્તન બીજા લોકોને કેવું લાગશે તેના આધારે યોગ્ય કે અયોગ્ય ગણવામાં આવે છે. વર્તન આપણે જે વર્તન કરીએ છીએ, આપણે આપણું જે કોઈ વર્તન વ્યવહાર જે છે એ બીજા લોકોને કેવું લાગશે તેના આધારે તેને યોગ્ય કે અયોગ્ય ગણવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિના સંદર્ભમાં આપણે લઈએ તો વૃદ્ધ મા બાપ જે છે એમને એ વ્યક્તિ સાચવે છે. બરાબર. એ એટલા માટે કે સમાજ જે છે એ એની કોઈ ટીકા ન કરી જાય, એની હાંસી ન ઉડાવી જાય, યા એને જેને કહે કે એના પ્રતિ જે છે એ કોઈ પ્રકારે એ ટીકા ટિપ્પણીનો એના પર કોઈ ટીકા ટિપ્પણી ન થાય એટલા માટે એ વૃદ્ધ મા બાપને ઘરમાં સાચવી રહ્યા છે. એ જો દ્રષ્ટિકોણથી જો મૂલવવામાં આવે તો એનો નૈતિક વિકાસ જે છે એ કોના પર આધારિત છે? એ અન્ય લોકોને કેવું લાગશે એના પર એનો નૈતિક વિકાસ જે છે એ આધારિત છે. માટે એ અન્ય લોકો એની પ્રશંસા કરે, અન્ય લોકો જે છે એ એની તરફેણમાં જે છે એમનું મંતવ્ય આપે, અન્યો જે છે એને માન એટલે કે એને આદર આપે, એ દ્રષ્ટિકોણથી એ વૃદ્ધ માતા પિતા જે છે એમની સેવા કરી રહ્યો છે. હકીકતમાં એ વૃદ્ધ માતા પિતાની જેને કે સેવા કરવામાં રાજી નથી. પરંતુ જો એ વૃદ્ધ મા બાપને છોડી દે છે તો મેં તમને કીધું એ પ્રમાણે અન્ય લોકો અર્થાત સોસાયટી જે છે એ ક્યાંક એની હસી ઉડાવશે, ક્યાંક એની ટીકા ટિપ્પણી કરશે, ક્યાંક એને ખરું ખોટું કહેશે. એ દ્રષ્ટિએ એ વર્તન કયું વર્તન યોગ્ય રહેશે એ નક્કી કરે છે. બરાબર. તો એ થશે વિકાસનો દ્વિતીય તબક્કો, બીજો તબક્કો. બરાબર. તો આ થયું બીજી પરંપરાગત નૈતિક કક્ષા એને કહેવાય છે. બરાબર. ટ્રેડિશનલ મોરલ ડેવલપમેન્ટલ સ્ટેજ. શું કહેવાય છે એને? એને કહેવાય છે પરંપરાગત નૈતિક કક્ષા. That is to say, traditional moral developmental phase. ઇંગ્લિશમાં એને કહેવાય છે traditional moral developmental stage. હવે ત્રીજી નૈતિક કક્ષા જે આવે છે એ વિદ્યાર્થીઓ એવી આવે છે જેમાં વ્યક્તિ સ્વયં ડિસાઈડ કરે છે કે ખરેખર શું કયું વર્તન યોગ્ય અથવા અયોગ્ય, શું વ્યાજબી કે ગેરવ્યાજબી, શું ખરેખર જે છે
એ વિવેકની દ્રષ્ટિએ જો જોવા જઈએ, સંસ્કારોની દ્રષ્ટિએ જો જોવા જઈએ, શિસ્તની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો શું યોગ્ય કે અયોગ્ય? બરાબર. એટલે આપણે એને શું કહીશું કે નૈતિક વિકાસનો જે ત્રીજો તબક્કો જે છે એ એવો તબક્કો જે છે જ્યાં વ્યક્તિ પોતાના મન, ચિત્ત, બુદ્ધિથી, પોતાના અંતર આત્માથી જે છે એ નક્કી કરે છે કે ખરેખર મારા તથા એઝ વેલ એઝ સમગ્રપણે માનવ જગતના હિતમાં શું છે, મારા સાથે સાથે જે અન્યો જે છે, બરાબર, એના હિતમાં શું છે, એ પ્રમાણે એ પોતાનો વિચાર તો કરે જ છે વિદ્યાર્થી મિત્રો, કે અહીં મારા સાથે સાથે સમગ્ર વ્યાપ વિશ્વના હિતમાં શું છે, મારા સાથે સાથે અન્યોના હિતમાં શું છે. What shall be advantageous as well as beneficial for me, as well as advantageous and beneficial for others too. Means કે અહીંયા વ્યક્તિ એ સ્વાર્થી ન બનતા નિસ્વાર્થપણે બિન સ્વાર્થની ભાવનાથી જે છે એ પોતાના વર્તન વ્યવહારને આગળ વધારે છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિ જે છે એ એમ કહી શકાય કે મોરલ ડેવલપમેન્ટને સાચા અર્થમાં એનો સાક્ષાત્કાર કરે છે, એને ઇન્ટરનલાઇઝ યા આપણે કહી શકીએ કે એનું અંતરીકરણ કરે છે અને એ પ્રમાણે જે છે એ આગળ વધે છે. બરાબર. તો એકોર્ડિંગ ટુ કોલ્બર્ટ, જેનો નૈતિક વિકાસ સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધી થયો, બરાબર, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? યુ આર રિક્વેસ્ટેડ ટુ પે યોર અટેન્શન વેરી વેરી સિન્સિયરલી હિયર. જેનો નૈતિક વિકાસ જે છે સ્વયં સ્વીકારનાર ત્રીજી કક્ષા સુધી થયો હોય, બરાબર, નૈતિક સિદ્ધાંતોનું એ વ્યક્તિ જે છે એ અંતરીકરણ કરે છે અને સમાજનું હિત સેવા છે એ ડિસાઈડ કરે છે. અર્થાત કે નૈતિક વિકાસનો જે ત્રીજો તબક્કો યા ત્રીજી કક્ષા જે છે, જેને આપણે કહી શકીએ કે ઓટોમેટેડ મોરલ ડેવલપમેન્ટલ સ્ટેજ, સ્પોન્ટેનિયસ મોરલ ડેવલપમેન્ટલ સ્ટેજ, એમાં આપણે જે ઓટોમેટેડ જે willingly આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, willingly accepted એક પ્રકારનું મોરલ ડેવલપમેન્ટલ સ્ટેજ જે છે, અહીંયા વ્યક્તિ એ અન્ય લોકોને ખરેખર વર્તન વ્યવહાર કેવું લાગશે એનું વિચાર નથી કરતો, કે મને શું બદલો યા શું એમાંથી મને જે છે એ ફાયદો એ સંકુચિત યા સ્વાર્થી દ્રષ્ટિકોણથી, બરાબર, એ પ્રકારના સંકુચિત અને સ્વાર્થી દ્રષ્ટિકોણથી એ વર્તન વ્યવહાર નથી કરતો. સમગ્રપણે મારું વર્તન વ્યવહાર જે છે એનાથી સમાજનું, સંસ્કૃતિનું, સમગ્રપણે રાષ્ટ્રનું હિત જે છે એ વ્યક્તિ પહેલા જોશે. once again I repeat, અહીંયા વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વર્તન વ્યવહાર જે દાખવે છે એમાં એ સમગ્રપણે પોતાના સમાજનું, પોતાની જે તે સંસ્કૃતિ યા પોતાના રાષ્ટ્રના હિતનું વિચાર કરે છે. બરાબર. અને મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા વર્તન વ્યવહાર યોગ્ય એટલે કે કેવા પ્રકારનું વર્તન વ્યવહાર દાખવવું,
કેવા પ્રકારનું વર્તન વ્યવહાર કરવું, કેવી રીતે વર્તવું, એ વ્યક્તિ જે છે એ સ્વયં પોતાની જાતે નક્કી કરે છે અને એનું મૂલ્યાંકન કરે છે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા વ્યક્તિનું સમગ્રપણે વર્તન વ્યવહાર જે છે એ એના પોતાના હિતમાં તો હોય જ છે, પરંતુ પહેલા વ્યક્તિ અહીંયા પોતાના સમાજ, પોતાની સંસ્કૃતિ, પોતાના રાષ્ટ્રના હિતનું વિચારે છે અને પછી પોતાના હિતનું વિચારી અને કોઈ વર્તન વ્યવહાર દાખવે છે. માટે અહીંયા નૈતિક વિકાસનો જે ત્રીજો તબક્કો જે છે એ અત્યંત અગત્યનો તબક્કો છે, જ્યાં વ્યક્તિ પોતાના મન, પોતાની ચિત્ત બુદ્ધિથી, પોતાના અંતર આત્માથી નક્કી કરે છે કે ખરેખર મોરલી જે છે એ શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. મોરલી what is proper or improper, what is required or not required, what is preferable or what is not preferable. અર્થાત કે ખરે કયું વર્તન વ્યવહાર જે છે એ યોગ્ય રહેશે, પ્રસ્તુત રહેશે, ઇચ્છનીય રહેશે, હિતકારી રહેશે, ફાયદાકારક રહેશે અને સમગ્રપણે જેને કહીને કે હિતકારી રહેશે એ પોતે નક્કી કરે છે અને સમગ્રપણે નૈતિકતાના સિદ્ધાંતો જે છે એને આત્મસાત કરે છે. બરાબર છે? એને એ પોતાના જીવનમાં ટેવરૂપ બનાવી લે છે. એ એના જીવનનો એક જેને કહીને કે અભિન્ન લક્ષણ બની જાય છે, એનું ગુણ બની જાય છે. અને એ આપણે ક્યાં જોવા મળે છે? તો એ આપણને સંતો, યોગીઓ, ઋષિ મુનિઓના જીવનમાં જોવા મળે છે, જે હંમેશા પરોપકારની ભાવનાથી જ વર્તતા હોય છે. બરાબર? એના માટે આપણે ગમે તેનું ઉદાહરણ લઈ શકીએ. બરાબર? આપણે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ લઈ શકીએ. પ્રખર બુદ્ધિ પ્રતિભાના માલિક હતા. જો એ સમયે સ્વામી વિવેકાનંદ ભારત તો કદાચ એમ કહી શકાય કે જે તે જિલ્લાના કલેક્ટર એટલી ઉચ્ચ કક્ષાની બુદ્ધિ પ્રતિભાના એ માલિક હતા. પરંતુ વિવેકાનંદે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું જ્ઞાનના ક્ષેત્રે, બરાબર, એ એમણે કોના હિત માટે ખર્ચી દીધું? અવિરત સતત 39 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ સુધી એ તમામે તમામ સંપત્તિ, આધ્યાત્મિક સંપત્તિના અર્થમાં હું કહું છું, એ એમણે સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રના હિતાર્થે, રાષ્ટ્રના વિદ્યાર્થી મિત્રો કલ્યાણ માટે એમણે ખર્ચી નાખ્યું પોતાનું જીવન. બરાબર? તો આ થયું કોલબર્ગનો જે છે એ નૈતિક વિકાસનો સિદ્ધાંત, જેને આપણે ત્રિસ્તરીયવાદ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ટિલ ધેન તમે આ પ્રશ્નનો જવાબ જે છે એ સમગ્રપણે પાઠ્યપુસ્તકમાં આપેલ છે. બરાબર? એના આધારિત જે પણ વૈકલ્પિક પ્રશ્નો હોય, જે એક વાક્યમાં જવાબ આપો એ હોય, જે પણ પ્રશ્ન વિભાગ સીમાં હોય, વિભાગ ડીમાં હોય, વિભાગ ઈમાં હોય, એ વ્યવસ્થિત લખવાનું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો માત્ર પોઈન્ટ્સ લખી નાખે છે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવવા માટે મેં અહીંયા જેને કહીએ કે બહુ સ્પષ્ટ, સચોટ અને સરળતાથી તમે સમજી શકો એટલા માટે એનો હાર્દ લખેલો છે. પરંતુ અત્યારે મેં જે કંઈ પણ તમને વર્બલી શીખવ્યું એને જો પેજમાં લખવા જાઓ તો અત્યાર સુધી ઓછામાં ઓછા 5 થી 6 મિનિમમ પેજીસ લખી શકાય એટલું મેં તમને અહીંયા અત્યારે શીખવ્યું છે. બરાબર? તો you are requested to prepare your fair notes very sincerely and prepare yourself too very sincerely. Till then, goodbye, have a nice day, take care of yourself, and dear students, thank you so much.